નમસ્કાર, અચ્છી ખબરના સ્પેશિયલ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે આપણે દિવાળી પર આપણા ઘરમાં દીવા ઝળહળે છે, જ્યારે હોળીમાં આપણે આનંદના ગુલાલ ઉડાડીએ છીએ, કે પછી રક્ષાબંધન સર્વે પરિવારો સાથે આપણે જ્યારે ઉજવીએ છીએ, ત્યારે માત્ર એક પત્ર સાથે ગયેલી રાખડીથી કોઈ આનંદિત થઈ જાય છે. અને એ છે ભારતીય સૈન્યના સૈનિકો. કારણ કે એમને એવું વચન લીધું છે કે સૌ પ્રથમ દેશની રક્ષા, એના પછી પરિવાર. આજે આપણા સાથે સંવાદમાં ભારતીય સૈન્યનો ભાગ રહી ચૂકેલા જ એક મહેમાન છે, જેમનું નામ છે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ કૃષ્ણા. આપણે સંવાદની શરૂઆત કરીશું. મેમ, પ્રથમ મારો પ્રશ્ન એ છે કે મીરામાંથી કેપ્ટન મીરા બનવા સુધીની સફર કેવી રીતે શરૂઆત થઈ અને એના વિશે થોડું જણાવીશું. સૌ પ્રથમ તો હું એમ કહીશ કૃષ્ણા, ટુડે આઈ એમ વેરી હેપી વેન મીરા ઇઝ સ્પીકિંગ વિથ કૃષ્ણ. સો દેટ્સ એન અમેઝિંગ કોમ્બિનેશન. એન્ડ આઈ ઓલવેઝ સે કે નિયતિમાં જે ઘડતું હોય, જે લખાયેલું એ ઘડતું હોય છે. સો મીરાને કૃષ્ણને આ રીતે મળવાનું હતું, એ પણ નિયતિમાં લખેલું હશે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછ્યો કૃષ્ણ આપે, કે આ એક બહુ મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન મારા જીવનનો એક રહ્યો છે. એક નાનકડી દીકરી જેનું નામ મીરા, ચોથા ધોરણમાં હતી લગભગ એ, અને ક્યાંક ને ક્યાંક હું એ માનું છું કે આ નિયતિમાં લખાયેલું હશે કે એ દીકરીએ રાષ્ટ્રની સેવા એક અલગ રીતે કરવાનું લખ્યું હશે, જે આર્મી યુનિફોર્મ પહેરીને એક ઓફિસર બનીને. એનું કારણ એ છે, ગુજરાતમાં જન્મી આ દીકરીને કદાચ આર્મીનું એવું એક્સપોઝર કોઈ દિવસ રહ્યું નહોતું, કેમ કે ગુજરાત એક અલગ દિશામાં રાષ્ટ્રને પોતાનું યોગદાન આપે છે, જે ફાઇનાન્શિયલ એક બેકબોન તરીકે. તો નિયતિ લઈ ગઈ આ દીકરી મીરાને ચેન્નઈમાં, જ્યાં મેં મારું ભણતર કર્યું. દેર વોઝ એન ઇન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલ દેર, જ્યાં મેં મારું સ્કૂલિંગ કર્યું હતું, પ્રાઇમરી એજ્યુકેશન. સો એવા જ એક વર્ષ દરમિયાન જ્યારે હું ચોથા ધોરણમાં હતી અને અમે એરપોર્ટ બાજુ જઈ રહ્યા હતા, તો ત્યારે એક બહુ મોટું હોર્ડિંગ મેં જોયું. એ હોર્ડિંગ ઉપર એક સ્માર્ટ આર્મી ઓફિસરનો ફોટો હતો યુનિફોર્મ સાથે, અને એમાં લખ્યું હતું મોટા મોટા અક્ષરોથી, ડુ યુ હેવ ઇટ ઇન યુ. એવું લાગ્યું કે જાણે એ પોસ્ટર મને જ પૂછી રહ્યું છે. અને there was some attraction in that. કદાચ એ નિયતિનું એ બીજા રોપણ, એ જે સૂક્ષ્મ મન હતું ચોથા ધોરણમાં ભણતી દીકરીનું, તો ત્યારે બીજા રોપણ થયું અને જીવન આગળ વધ્યું. અને પછી 1999માં કારગિલ યુદ્ધ શરૂ થયું. આપ સૌ મીડિયાકર્મીઓના માધ્યમથી પહેલીવાર એવું બન્યું ભારતમાં કે યુદ્ધની ગતિવિધિઓ જે છે આપણા ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી, ટેલિવિઝનના અને મીડિયાના માધ્યમથી. અને આઈ થિંક દેટ વોઝ વેન કે જ્યારે જે બીજ રોપાયું હતું નાનપણમાં, એને ત્યારે પોષણ મળ્યું કે યુ આર મેન્ટ ફોર ધીસ એન્ડ ધીસ ઓનલી. એટલે એ જે સૂક્ષ્મ મનની જે એક ઈચ્છા હતી એ વધારે પ્રબળ થઈ અને એ કોન્ક્રિટાઇઝ થઈ કે હવે મારે આ જ દિશામાં, આર્મી ઓફિસર બનવાની દિશામાં આગળ વધવાનું છે. સો દેટ ઇઝ વેન જ્યારે મેં ગ્રેજ્યુએશન જોઈન કર્યું કોલેજમાં, મેં એનસીસી પરસ્યુ કરવા માટેના પ્રયત્ન કર્યા. આઈ ક્લિયર્ડ ધ એક્ઝામ્સ, એનસીસી જોઈન કર્યું, અને એની પછી આઈ વોન્ટેડ ટુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન. ત્યારે માતા પિતાની એવી ઈચ્છા હતી કે આઈ કમ્પ્લીટ માય પોસ્ટ ગ્રેજ્યુએશન એઝ વેલ. સો મેં બાયોટેકનોલોજીમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, અને એની પછી આઈ અપિયર્ડ ફોર ધી સિલેક્શન સર્વિસીસ ઓફ આર્મી. અને જ્યારે હું આ વાત કરું છું આર્મી સિલેક્શન સર્વિસીસની, ઇટ્સ તમારા જે આ પોડકાસ્ટના દર્શકો છે, દે વિલ બી વેરી હેપી ટુ નો ધીસ એન્ટાયર થિંગ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કૃષ્ણ, કે કઈ રીતે એક સ્ટુડન્ટ છે, એક નાગરિક છે, દીકરો છે, દીકરી છે, એ સિલેક્ટ થાય છે આર્મી ઓફિસર બનવાની. આખી જે આ પ્રક્રિયા છે એમાં સિલેક્શન પ્રોસેસ શું છે? તો સિલેક્શન પ્રોસેસમાં સૌથી પહેલાં એને એક રિટન એક્ઝામ આપવાની હોય છે.
નાઉ ધીસ રિટન એક્ઝામ ઇઝ નોન એઝ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામ, જે યુપીએસસી કન્ડક્ટ કરે છે. યુપીએસસી ઇઝ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે આપણા આઈએએસ આઈપીએસની એક્ઝામ્સ કન્ડક્ટ કરે છે. એ જ રીતે આખા ભારતમાં જ્યારે હું વાત કરું મારી, તો ઓલમોસ્ટ 2.5 થી 3 લાખ એપ્લિકન્ટ્સ, હવે તો ઇટ્સ ઓલમોસ્ટ 4.5 5 લાખ એપ્લિકન્ટ્સ હોય છે. ફિમેલ એપ્લિકેશન્સ અલગ હોય છે, મેલ એપ્લિકેશન્સ અલગ હોય છે. સો યુ અપિયર ફોર દેટ એક્ઝામ. જ્યારે તમે ક્લિયર કરો એક્ઝામ, એની પછી તમને એક સર્વિસ ઇન્ટરવ્યૂ હોય છે, સર્વિસ સિલેક્શન બોર્ડ ઇન્ટરવ્યૂ, SSB કહેવાય છે જેને. નાઉ ધીસ ઇઝ અનલાઇક અ નોર્મલ ઇન્ટરવ્યૂ. કારણ શું છે? આપણે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય એકવાર જઈએ, પછી થોડા દિવસ પછી આવે એક્ઝામ, ઓકે હવે નેક્સ્ટ રાઉન્ડ થયો છે કે એ રીતે. આ ઇન્ટરવ્યૂ સળંગ 5 દિવસનો હોય છે, 5 days ઓફ ઇન્ટરવ્યૂ. આઈ એમ શ્યોર તમારા પોડકાસ્ટના જે વ્યુઅર્સ છે એમને બિગ બોસ વિશે ખ્યાલ હશે, રાઈટ? બટ ધીસ ઇઝ રિયલ લાઈફ બિગ બોસ. વાય આઈ એમ સેઇંગ સો? Because you are scrutinized 24/7 on what? Officer-like qualities. So there are certain inscribed officer-like qualities જે નોટેડ છે. શું તમારામાં લીડરશિપ છે, ઇનિશિયેટિવનેસ છે, શું તમે તમારા કમાન્ડિંગ કેવી રીતે, એવી રીતે ઘણી બધી ઓફિસર લાઇક ક્વોલિટીઝ છે. તો આ 5 દિવસ દરમિયાન જેમાં રિટન એક્ઝામ્સ હોય છે, ઇન્ટરવ્યૂ હોય છે, અને આમાં તમને મેઇન 3 પેરામીટર્સ પર ચકાસવામાં આવે છે. કયા પેરામીટર્સ છે? મન, વચન અને કર્મ. રાઈટ? નાઉ વોટ યુ મીન બાય મન? મન ઇઝ સાયકોલોજી. વાય આઈ સે સાયકોલોજી? વ્યક્તિ જે મેન્ટલી સ્ટ્રોંગ છે એ જ આગળ ચાલીને ફિઝિકલ સ્ટ્રેન્થ પણ ધરાવી શકે છે, ને આગળ એવી ડિફિકલ્ટ પરિસ્થિતિ, કેવી ડિફિકલ્ટ, વોર લાઇક સિચ્યુએશનમાં પોતાના ટ્રૂપને લીડ કરી શકે છે. એટલે સાયકોલોજીકલી યુ શુડ બી વેરી સ્ટ્રોંગ. સો સાયકોલોજીકલ તમારું આખું ટેસ્ટિંગ થતું હોય છે. મન, વચન. વચન શું છે? ઇન્ટરવ્યૂ પ્રોસેસ થતું હોય છે. સેકન્ડ ઇઝ તમે શું કમાન્ડ કરી શકો છો કે નહીં એ ચેક કરવામાં આવે છે. અને કર્મ ઇઝ યોર ફિઝિકલ એક્ટિવિટી. દેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટાસ્ક જે આપવામાં આવે છે 5 દિવસ દરમિયાન, જેમાં તમને ટેસ્ટ કરવામાં આવે છે. વેન યુ ક્લિયર ધીસ 5 days ઇન્ટરવ્યૂ પ્રોસેસ, હજી વાર્તા પૂરી નથી, હજી પ્રોસેસ પૂરો નથી થયો. સો નેક્સ્ટ ઇઝ યોર મેડિકલ એક્ઝામિનેશન. સો 1 વીકનું એક બહુ જ ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. તેમાં માથાના વાળથી પગના નખ સુધી યુ બીન ટેસ્ટેડ that are you able to sustain yourself in the most difficult environments. એ છે. હવે આ જે પ્રક્રિયા છે 4 અલગ અલગ ભારતમાં એવા સેન્ટર્સ છે, SSB સેન્ટર્સ જ્યાં ચાલે છે. ભોપાલ છે, બેંગ્લોર છે, અલ્હાબાદ છે, કપૂરથલા હમણાં એડ થયું છે. સો કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલે છે, અને એમાંથી જે સ્ટુડન્ટ સિલેક્ટ થાય, જે કેન્ડિડેટ સિલેક્ટ થાય છે, એમનું આખા ભારતનું એક મેરિટ લિસ્ટ બને છે. એમાં જે મેરિટ લિસ્ટમાં આવે છે કેડેટ્સ, એ પછી ટ્રેનિંગ માટે જાય છે. 1 yearની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી છે ચેન્નઈમાં, જ્યાં મેં મારી ટ્રેનિંગ લીધી છે. એ સિવાય નેશનલ ડિફેન્સ એકેડમી જે પુણે ખડકવાસલામાં છે, આફ્ટર 12th હવે આપણી દીકરીઓ પણ ત્યાં જઈ શકે છે. ફ્રોમ 2021 આફ્ટર સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું, ઇટ વોઝ અ હિસ્ટોરિક જજમેન્ટ ઓફ 2020 ફેબ્રુઆરી 2020. એની પછી, અને ધ થર્ડ એકેડમી ઇઝ ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂન. રાઈટ? સો જે હું મારી વાત કરું, વેન આઈ વેન્ટ થ્રુ ધીસ પ્રોસેસ, ઓલમોસ્ટ 2.5 to 3 lakh એપ્લિકન્ટ્સ ઓલ ઓવર ઇન્ડિયા હતા, અને વી વેર 71 of us who got in the merit list. And after going this entire training process, હવે 1 વર્ષની હવે ટ્રેનિંગ પ્રોસેસ હોય છે, જેમાં અગેન યુ બીન ટ્રેન્ડ ટુ બી મેન્ટલી સ્ટ્રોંગ. વાય આઈ સે સો? એ જે દીકરી મીરા જે છે, જ્યારે આ બધામાંથી પસાર થઈશું, એને ખ્યાલ હતો કે એ 2 કિલોમીટર દોડવાનું શરૂ કર્યું, એની પછી 5 કિલોમીટરમાં ટેસ્ટિંગ થયું, એની પછી 15 કિલોમીટરમાં ટેસ્ટિંગ થયું, પછી 20 કિલોમીટરમાં ટેસ્ટિંગ થયું, 25 કિલોમીટર, 40 કિલોમીટર્સ with 15 kgs of weight and almost 4.5 kgs of your rifle, 3.5 kgs of your boots. શું એ કરી શકશે? That was the mental strength which was being tested. It was put to test, અને સાથે સાથે એને એ સ્ટ્રોંગ બનાવે છે. રાઈટ? અને એ આખું તમારી ટ્રેનિંગ પ્રોસેસ, એ ટ્રેનિંગ દરમિયાન ઓલમોસ્ટ અમને 20 થી 21 સબ્જેક્ટ્સ ભણાવવામાં આવે.
ઇટ ઇઝ સ્વિમિંગ, એની પછી બધા જ સ્પોર્ટ્સ છે, દેર આર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, દેર આર બુક રીડિંગ, ક્લબ્સ છે ઘણા માર્શલ આર્ટ્સના, પેરાગ્લાઇડિંગના, પેઇન્ટિંગના, યુ નેમ અ થિંગ એન્ડ ઇટ્સ દેર, રાઈટ. સો વન્સ યુ ક્લિયર દેટ, એની પછી you get those brass on your shoulders, you get commissioned as Indian Army officer. So એ મીરા દીકરી ત્યારે કમિશન થઈને લેફ્ટનન્ટ મીરા દવે બની, એની પછી નેક્સ્ટ પ્રમોશન્સ કેપ્ટન મીરા દવે. સો દેટ ઇઝ હાઉ ઇટ ગોઝ અહેડ. મેમ તમે જેમ કીધું એમ કે ગુજરાતમાં આર્મીમાં જવાનું વાતાવરણ આપણે ત્યાં નથી, તો જ્યારે તમે પ્રથમવાર ઘરે કીધું કે અમારે આર્મીમાં જવાનું છે, તો માતા પિતા અને પરિવારોની શું પ્રતિક્રિયા હતી એ સમયે? વેરી રાઈટ કૃષ્ણ. કદાચ મને એ કદાચ મગજમાં હશે, એટલે જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મારા માતા પિતાને ખબર નહોતી કે મેં ફોર્મ ભર્યું છે. સો ઇટ સો હેપન દેટ મારા બાપુજીની ખૂબ ઈચ્છા હતી કે મારા નામ આગળ ડૉક્ટર લાગે અને હું PhD કરું. સો આફ્ટર કમ્પ્લીટિંગ માય પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન બાયોટેકનોલોજી, મારી નેટની એક્ઝામ્સ ચાલતી હતી કે આઈ વોન્ટેડ ટુ ક્લિયર ધ નેટ એક્ઝામ્સને. સો UGC નેટ. સો એ પહેલાં જ્યારે હું મારું ડેઝર્ટેશન કરવા માટે દિલ્હી મારું સિલેક્શન થયું હતું, સો ત્યાં ગયા પછી મેં આર્મી માટેનું આ સિલેક્શન પ્રોસેસ માટેનું ફોર્મ ભર્યું હતું, અને આઈ વોઝ વેઇટિંગ ઇફ આઈ એમ બીન કોલ્ડ ફોર ધ ઇન્ટરવ્યૂ ઓર નોટ. સો જ્યારે મારી પાસે લેટર આવ્યો, દેટ ઇઝ વેન આઈ ટોલ્ડ માય પેરેન્ટ્સ, મારા મા બાપુજીને કીધું કે યસ, આઈ હેવ બીન કોલ્ડ ફોર ધીસ ઇન્ટરવ્યૂ પ્રોસેસ, અને હું એક સ્ટેપ આગળ વધી છું. સો યસ, એમના માટે નવું હતું, સ્વાભાવિક છે, કેમ કે ઘરમાંથી જેટલી પેઢીઓ છે એમાંથી કોઈ પણ યુનિફોર્મ સર્વિસીસમાં નહોતું આજ સુધી. એમાં એક દીકરી એક આર્મી જેવી એક બહુ જ ડિફિકલ્ટ એરિયા ઓફ પ્રોફેશનલિઝમ છે, એમાં જ્યારે જાય છે તો સ્વાભાવિક છે માતા પિતાને એ ચિંતા હોય. પણ ત્યારે મારા બાપુજીએ કીધું હતું કે દીકરા, તે જો આ વસ્તુ સિલેક્ટ કરી છે એનો મતલબ યુ આર કોન્ફિડન્ટ. ઇફ યુ આર કોન્ફિડન્ટ, આઈ હેવ કોન્ફિડન્સ ઇન યુ. સો આઈ થિંક દેટ ગેવ મી ઓલ ધ સ્ટ્રેન્થ, જેથી કરીને મારું અહેલાબાદમાં આવ્યું હતું, જે મેં તમને કીધું સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યૂ, and I cleared my service selection board interview and then academy, and that was my first attempt, અને એમાં હું ક્લિયર કરી શકી. મેમ આપનું પ્રથમ પોસ્ટિંગ ક્યાં હતું? ઓકે, સો this is a very critical position પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ઉપર. સો ત્યાં મારું પોસ્ટિંગ હતું. અગેન મેન્ટલી અને ફિઝિકલી બહુ ચેલેન્જિંગ એ પોસ્ટિંગ છે, કારણ કે ફિઝિકલી એટલે કે ત્યાં ટેમ્પરેચર ઓલમોસ્ટ +50 ડિગ્રીઝ જાય છે. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ પોસ્ટિંગ ટુ બી ઇન. અને જ્યારે હું ત્યાં પોસ્ટિંગ હતી ત્યારે અમે જ્યાં રહેતા હતા ત્યાં પાક્કા મકાનો નહોતા. સો યુ વિલ બી ફિલિંગ સરપ્રાઇઝ, પાક્કા મકાનો તો રહેતા કેવી રીતે હતા? સો ઈંટ પથ્થરોથી બનેલા મકાન નહોતા, ઈંટ સિમેન્ટથી બનેલા મકાન નહોતા. સો વી વેર સ્ટેઇંગ ઇન બાશાઝ. બાશાઝ એટલે શું કે એમાં ઈંટના બદલે જે એમ્યુનેશનના લોખંડના બોક્સીસ હોય એ મૂકવામાં આવે, અને સિમેન્ટના બદલે ઘાસ અને જે ચીકણી યલો માટી હોય એનાથી લેપ કરવામાં આવે, સો દેટ ઇટ ઇઝ બાઇન્ડેડ. સો એ તમારી દિવાલ બની જાય છે, અને ઉપર 2 મોટા બેમ્બૂઝ મૂકવામાં આવે ને એની ઉપર ત્રિપાલ હોય. સો એ તમારું ઘર છે. સો ઇટ વોઝ ફિઝિકલી એન્ડ સાયકોલોજીકલી બીન ટેસ્ટેડ કે શું તમે એવી પરિસ્થિતિમાં છે રહી શકો છો. રાજસ્થાન જે જગ્યા છે, બોર્ડર એરિયાઝ છે, ત્યાં જ્યારે વરસાદ આવે એની પહેલાં બહુ મોટું વાવાઝોડું જેવું આવે ને પછી વરસાદ પડે, એવા કેટલાય સમય ગયા છે કે ઉપરની ત્રિપાલ ઉડી ગઈ હોય અને ડાયરેક્ટ આકાશ નીચે હો. તો મારી સાથે મારા રૂમમાં ઘો પણ રહી છે, સાપ પણ રહ્યા છે અને સ્કોર્પિયન્સ પણ રહ્યા છે. સો યસ, દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ સિચ્યુએશન, બટ ઇટ ટોટ મી અ લોટ. કૃષ્ણ એ વસ્તુ શીખવાડી જાય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમારું ધ્યેય એક જ છે. અને શું ધ્યેય છે એ જ્યારે અમે ટ્રેનિંગ કરતા હતા એકેડમીમાં, ત્યારે દરરોજ અમે આ પ્લેજ લેતા હતા. કઈ પ્લેજ લેતા હતા? કે યોર કન્ટ્રીઝ વેલફેર એન્ડ સિક્યોરિટી વુડ કમ ફર્સ્ટ ઓલવેઝ એન્ડ એવરી ટાઈમ. રાષ્ટ્ર સૌ પ્રથમ આવશે, રાષ્ટ્રની રક્ષા સૌ પ્રથમ આવશે, એની પછી ધ મેન યુ કમાન્ડ, their welfare and security comes. Your own welfare would come last always and every time.
સો આઈ થિંક એ વસ્તુ જે છે એ તમારા લોહીના કણમાં વસી જતી હોય છે અને પછી ગમે તેવી પરિસ્થિતિ હોય તમારા મનમાં એક જ વસ્તુ ધ્યેય જ એક જ છે કે રાષ્ટ્રની રક્ષા કરવાની છે. મેમ, મહિલા તરીકે એક આર્મી ઓફિસરમાં જવું થોડું કઠિન રહ્યું હશે, તો એમાં કોઈ વિશેષ પડકારો આવ્યા ખરા? કૃષ્ણા, હું એવું માનું છું કે હું આને ચેલેન્જીસ નથી માનતી. આઈ થિંક આપણા જીવનના દરેક જે પ્રસંગ આપણા જીવનમાં થતા હોય છે, those I feel are the opportunities. Why I say so? And it is easy said than done, trust me. Yes, અત્યારે કદાચ કહેવું એ આસાન લાગતું હશે, પણ જ્યારે તમે પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો ત્યારે આપણને એવું લાગે છે કે it is more philosophical. No, it is not. When you actually see it on ground and you take it as an opportunity, તો એનાથી બે વસ્તુ થાય છે. સૌથી પહેલી વસ્તુ, ડર ગાયબ થઈ જાય છે. જ્યારે ડર ગાયબ થઈ જતો હોય છે તો પોઝિટિવિટી જે છે એનું સ્થાન લઈ લે છે. એન્ડ વેન પોઝિટિવ હો છો તમે, ત્યારે કોઈ પણ સિચ્યુએશન હોય છે, તમે એમાંથી કઈ રીતે એઝ વિનર નીકળી શકો, ખાલી મગજમાં એ જ ચાલતું હોય છે. સો ઇવન જ્યારે અમારું SSBનો ઇન્ટરવ્યૂ હોય છે ત્યારે પણ અમને એ વસ્તુ એમાં ચકાસતા હોય છે કે કોઈ પણ સિચ્યુએશનમાં જો તમને મૂકવામાં આવે, એ સિચ્યુએશનથી તમે એક વિનર તરીકે બહાર કેવી રીતે નીકળશો એ તમારે કાઢવાનું છે. સો જ્યારે મગજમાં આ વસ્તુ એક સ્થિર થઈ ગઈ હોય ત્યારે તમને એ ચેલેન્જ નથી લાગતી, કેમ કે મગજ દર વખતે એક જ વસ્તુ ગોતતું હોય છે કે હાઉ શુડ આઈ કમ આઉટ એઝ અ વિનર. જ્યારે તમે વાત સાચી કરી કે મહિલા તરીકે, યસ, વાઇલ આઈ વોઝ ઇન ધી આર્મી બહુ જ ઓછી મહિલાઓ હતી, પણ આ જે સસ્ટેન્ડ એફર્ટ બધી જ મહિલા ઓફિસરનો, 92થી મહિલા ઓફિસર્સનું કમિશન શરૂ થયું એઝ એન ઓફિસર આર્મીમાં, ત્યારથી માંડીને હજી સુધી ફેબ્રુઆરી 2020, હું કેમ કહું છું બધી જ મહિલા ઓફિસરનું આમાં યોગદાન છે, કારણ કે એમને પોતાનું જે પણ કાર્ય આપવામાં આવ્યું એટલી બેસ્ટ રીતે એમાં પોતાનું પરફોર્મન્સ આપ્યું છે કે જે પણ ટાસ્ક આપવામાં આવ્યો એને એકદમ ફ્લાઇંગ કલર્સથી દે કુડ પાસ દેટ ટાસ્ક. દેટ ઇઝ ધ રીઝન ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે એક માઇલસ્ટોન હિસ્ટોરિક ડિસિઝન આપવું પડ્યું, અને એ શું હતું? ટિલ ફેબ્રુઆરી 2020 જે મહિલા આર્મી ઓફિસર્સ છે, દે વેર નોટ એલાઉડ ટુ સર્વ ફોર મોર દેન 14 years. પહેલાં અમને ખાલી 5 વર્ષ જ એલાઉ કરતા હતા સર્વ કરવા માટે. વાય ઇન આર્મી? બિકોઝ આર્મી ઇઝ અ વેરી રગેડ ફોર્સ. ઇટ ઇઝ અ લેન્ડ ફોર્સ, એટલે ફિઝિકલી બહુ સ્ટ્રેનફુલ હોઈ શકે. એવી જગ્યાએ પોસ્ટિંગ હોય, તમારા ફેમિલી મેમ્બર્સ ના રહી શકે, એન્વાયરમેન્ટલ કન્ડિશન બહુ ડિફિકલ્ટ હોય. બારામુલ્લામાં જે અમારું પોસ્ટિંગ હતું ત્યાં ઇટ ઇઝ નોન એઝ, બારામુલ્લા ઇઝ નોન એઝ ધ બર્થ પ્લેસ ઓફ મિલિટન્સી. ત્યાં જ આતંકવાદ જન્મ લે છે. સો એવી જગ્યાએ પોસ્ટિંગ હોય તો ત્યારે એમ કે મહિલાઓ કદાચ બિકોઝ ઓફ ધી મેડિકલ સિચ્યુએશન, બાયોલોજિકલ સિચ્યુએશન ન જઈ શકે, એટલે 5 જ વર્ષ શરૂઆતમાં એમને સર્વિસ કરવા દેવામાં આવી. પછી જોયું પરફોર્મન્સ કેવું છે, સારું છે, તો 5 થી 10 વર્ષ કરવામાં આવ્યું. એની પછી જોયું સારું છે તો 14 વર્ષ કરવામાં આવ્યું, પણ એની પછી એલાઉડ નહોતું. તો એનો મતલબ શું છે કે વી વેર નોટ એલાઉડ ટુ ગેટ પેન્શન. દેટ મીન્સ પરમનન્ટ કમિશન. વોટ ઇઝ પરમનન્ટ કમિશન? પરમનન્ટ કમિશન એટલે એ કે જ્યારે કોઈ ઓફિસર 20 વર્ષથી વધારે સર્વિસ કરી શકે, દેટ મીન્સ કે 14 વર્ષ પછી એ પરમનન્ટલી ઇટ ઇઝ હી ઇઝ અલાઉડ ટુ સર્વ, અને એની પછી પેન્શનનો પાત્ર બને છે. હવે મહિલા ઓફિસર્સ માટે હતું નહીં, તો જ્યારે કન્ટિન્યુઅસ એફર્ટ્સ જોયા કે મહિલા ઓફિસરને ગમે તેવી પોસ્ટિંગ હોય, ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ ટરેન્સ હોય, કોઈ પણ જાતના પ્રોજેક્ટ્સ ડિફિકલ્ટ હોય, પણ બધામાં એ પાર પાડે છે પોતાની જાતને, અને ઓર્ગેનાઇઝેશન લેવલ પર એક સ્ટેપ હાયર વધી રહી છે. એટલે સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં આ ચુકાદો આપ્યો કે આર્મીમાં મહિલા ઓફિસર્સને પરમનન્ટ કમિશન મળશે અને હવે પેન્શનની પણ હકદાર હશે. સો દેટ ઇઝ વેન યુ સે કે એક મહિલા તરીકે તમે શું, તો આ વસ્તુ આપણા દરેક પગથિયા, આપણા દરેક કાર્ય જે કરવામાં આવે છે, આગળ આવનારી પેઢી માટે એક નવો રસ્તો ખોલી જાય છે, અને આપણું દાયિત્વ એ જ છે. હું તમારા વિશે વાંચતી હતી તો એમાં ઓપરેશન સદભાવના વિશે વાંચ્યું. વેરી ગુડ. તો એની શરૂઆત કેવી રીતે થઈ અને એનો તમારો અનુભવ કેવો રહ્યો?
એના વિશે થોડું. Krishna, I must say you're a very good journalist student. Journalism student. Will be a very good journalist as well and good research. Yes, ઓપરેશન સદભાવના એ મારા આર્મી કરિયરનું એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પડાવ રહ્યો છે. ઓપરેશન સદભાવના શું છે હું પહેલાં તમારા પોડકાસ્ટના દર્શકોને એ કહું કે બિફોર આર્ટિકલ 370 આપણી હિસ્ટ્રીમાં અગેન there would be one chapter is before article 370 and one is after article 370. એમાં ફરક શું છે? સો બિફોર આર્ટિકલ 370 વોઝ એબ્રોગેટેડ, જે અલગાવવાદી બધા નેતા હતા કાશ્મીરમાં એ લોકોનું એક જ હેતુ હતું કે કઈ રીતે કાશ્મીરને ભારતથી અલગ કરવામાં આવે. એના લીધે શામદામ દંડભેદ એ લોકોએ અપનાવ્યું હતું. સો ત્યારે આર્મીનો આ એક બીજો રૂપ તમે જોશો. એઝ નાગરિક આપણને એવું થાય આર્મી શું કરે છે? આર્મી હથિયારબંધ હોય છે, લડાઈ કરે છે, નેચરલ કેલામિટીઝ હોય છે ત્યારે રેસ્ક્યુ માટે આવે છે, આ બધી વસ્તુ. પણ આ જે ચહેરો છે આર્મીનો હવે તમે જોશો શું છે. તો ઓપરેશન સદભાવના જે છે, આ સદભાવના પ્રોજેક્ટ એ થકી આર્મી જે છે એ કાર્ય કરે છે કે જે કાશ્મીરના રહેવાસીઓ છે એમને કઈ રીતે ભારત સાથે જોડી રાખવા. જે અલગાવવાદીઓનું જે એ લોકોનું હેતુ હતું કે કાશ્મીરને અલગ કરવું, કઈ રીતે એને ખોટું પાડવું, રાઈટ, એને સફળ ન થવા દેવું. સો હજી સુધી એવું હતું, આઈ એમ ટોકિંગ અબાઉટ ટિલ 2008, એ રીતનું હતું કે જે નાના દીકરાઓ છે એમની સાથે અને જે 60 વર્ષથી ઉપરના પુરુષો છે એમની સાથે એવી એક્ટિવિટીઝ કરવામાં આવતી હતી, એ લોકોને એ રીતે એમ્પાવર કરવામાં આવતા હતા કે કઈ રીતે ભારત સાથે જોડાઈ રહે. પણ આજ સુધી એવું નહોતું કે કાશ્મીરી મહિલાઓ સાથે એવું કોઈ પણ એમ્પાવરમેન્ટનું કે પ્રોજેક્ટ એક્ટિવિટી થઈ હોય. સો આઈ વોઝ વેન આઈ ગોટ પોસ્ટેડ ધેર અને પછી આ આખી વાત નીકળી કે આપણે ઓપરેશન સદભાવના જે છે મહિલાઓ સાથેની કોઈ એવી એક્ટિવિટી કરવી છે વિચ વિલ બી હેલ્પફુલ ટુ ધેમ. સો આર્મીમાં ઇટ્સ ઓલવેઝ યસ સર, ધેર કેન નેવર બી નો સર. સો જ્યારે આ વસ્તુ આવી કે યુ શુડ ગીવ અ પ્રપોઝલ, કઈ રીતે કરવું, શું છે. સો વર્કડ અપોન એટ કે આ કરવાનું છે. સો આઈ ટ્રાય ટુ એનાલાઇઝ કે ત્યાંની જે મહિલાઓ છે એમાં નેચરલી શું વસ્તુ છે, એમની સ્કિલ શું છે. તો સ્કિલ એનાલિસિસ કરવાનું હતું. તો એમને સીવણ ગૂંથણ બહુ નેચરલી આવે છે કાશ્મીરમાં, આપણને બધાને ખબર છે. સો વાય નોટ વર્ક અપોન દેટ. એટલે જે લખનૌમાં ઉષા ફેશન ડિઝાઇનિંગ સ્કૂલ છે એમની સાથે કોલેબોરેશન કરવામાં આવ્યું. એક કોર્સ કરિક્યુલમ બનાવવામાં આવ્યું કે કઈ રીતે એમને એક સ્ટ્રક્ચર્ડ વેમાં આપણે સિલાઈ ગુથાઈ શીખવી શકીએ જેથી કરીને એ પ્રોફેશનલી આગળ વધી શકે. એન્ડ વન્સ દે કમ્પ્લીટ દેટ સર્ટિફિકેટ કોર્સ, એની પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવે ને પછી આર્મી વુડ ગિવ ધેમ ધી લેટેસ્ટ ઉષા ડિઝાઇનનું સ્વિંગ મશીન. સો એ વસ્તુ છેક ફલશ્રુતિ સુધી લઈ જવી. એવું નથી ખાલી શીખવીને મૂકવાનું છે, પણ એ કઈ રીતે પોતાના પગભર થઈ શકે, પગ પર ઊભી રહી શકે, એના લીધેનું આખું આ કાર્ય હતું વિચ વોઝ ગિવન. તો એ આ ઓપરેશન સદભાવનામાં હું જ્યારે ત્યાં 2 વર્ષ રહી, સો 200થી વધારે મહિલાઓને પગભર અમે ત્યાં કર્યા. સો દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ અને ઇટ વોઝ અ કમેન્ડેબલ ટાસ્ક. અને એની સાથે સાથે સૌથી એક ઇમ્પોર્ટન્ટ ઓપરેશન સદભાવનાનું જો ચેપ્ટર લખાયું હોય તો એ હતું ભારત દર્શન. હવે તમે કદાચ એમ વિચારો ભારત દર્શનમાં શું મોટી વાત છે, ભારત ફરવાની વાત છે. પણ આ કૃષ્ણ એટલું સિમ્પલ નહોતું અને એની પાછળનું કારણ શું છે. આ એ મહિલાઓને ભારત દર્શન કરવાનું હતું જે લોકો બારામુલ્લામાં પોતાના ઘરના આંગણાથી આજ સુધી 45 યર્સની ઉંમરમાં પણ પોતે પગ નહોતો મૂક્યો બહાર. એવી મહિલાઓને યુ વુડ ફીલ સરપ્રાઇઝ, બટ યસ, અને હું કોઈ બહુ જૂની વાત નથી કરતી, હું 2008ની વાત કરું છું, વેર ઇન વી વુડ ફીલ 2008માં દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ. બટ યસ, દેટ વોઝ ધી કન્ડિશન ઓફ વિમેન દેર. તો એવી મહિલાઓને ત્યાંથી બહાર નીકળીને દિલ્હી, જયપુર, આગ્રા એન્ડ બેક આ ભારત એમને દેખાડવાનું હતું. સો વી હેડ ધીસ બસ ટૂર ઓર્ગેનાઇઝ, એનું આખું પ્લાનિંગ કર્યું. અને પ્લાનિંગ અને આની જરૂર એટલે હતી કેમ કે આપણે મહિલાઓ સાથે કામ કરતા હતા અને ત્યારની પરિસ્થિતિ એવી હતી કે જો ભૂલેથી પણ કોઈ ભૂલ થાય તો આર્મીને તરત કટઘરામાં ખડા કરવામાં આવે કે કંઈ કેમ આ પ્રોબ્લેમ થયો. આર્મીને તરત આ પ્રશ્ન પૂછવામાં આવે. સો ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ટુ બી હેન્ડલ. સો 15 દિવસની આખી એક ટૂર હતી જેમાં આ જે 19 વર્ષથી લઈને 45 યર્સ સુધીની મહિલાઓને આ ભારત દર્શનની આખી ટૂર કરવામાં આવી.
એમાં યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો, અમે દિલ્હીમાં એમને લઈ ગયા હતા. દિલ્હીમાં એમ્બિયન્સ મોલ છે ગુડગાંવમાં, આઈ એમ શ્યોર બધાએ સાંભળ્યું હશે. તો એ દીકરીઓ જ્યારે ત્યાં ગઈ, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો, એમને એસ્કેલેટર્સ એમની જીવનમાં પહેલી વાર જોયા. દે વર સરપ્રાઇઝ ટુ સી. બારામુલ્લા ઇઝ અ પ્લેસ દીકરા કૃષ્ણા, હું વાત કરું છું 2007, 2008, 2009માં ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ નહોતી, ત્યાં ઝીરોના બલ્બ ચાલતા. કેમ? કેમ કે ત્યાં જે અલગાવવાદી નેતા છે એ શું કરવા માંગતા હતા? એક ભયનો માહોલ ક્રિએટ કરવા માંગતા હતા. અને ભય સૌથી વધારે ક્યારે હોય? જ્યારે અંધકાર હોય, જ્યારે કોઈ વસ્તુની ખબર ના પડતી હોય ત્યારે સૌથી વધારે ભય લાગે. તો એ ભય જાળવવા માટે, કન્ફ્યુઝન ક્રિએટ રહેવા માટે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ નહોતી. ઝીરોના બલ્બ એટલે રાખતા હતા ઘરમાં એ લોકો કે કોઈ ખબર ના પડી જાય આતંકવાદીને કે અહીંયા કોઈ ઘર છે. કેમ કે ત્યાં આતંકવાદી પોતે બંદૂક લઈને આવે, ત્યાંના પુરુષોને મારી કાઢે, સ્ત્રીઓ સાથે અભદ્ર વ્યવહાર કરે, જ્યાં સુધી રહેવું હોય રહે. સો દેટ વોઝ અ વેરી ડિફિકલ્ટ પરિસ્થિતિ ત્યારની. એવામાં ત્યાં થિયેટર્સ ભૂલી જાઓ, ત્યાં એટીએમ મશીન્સ પણ નહોતા. આઈ એમ ટોકિંગ અબાઉટ દેટ એન્ડ યુ વુડ ફીલ કે હું એક પ્રી એરાની વાત કરું છું. નો, આઈ એમ ટોકિંગ અબાઉટ 2007, 2008, 2009. એવામાં એ દીકરીઓએ પહેલી વાર એસ્કેલેટર્સ જોયા. એ દીકરીઓએ જોયું કે રાત્રે 9:30 વાગે, मैम ऐसे स्कूटी पे जा सकते हैं क्या काम से रात को? આ પ્રશ્ન હતો. કારણ કે શું? ત્યાં સનલાઇટ, ત્યાં સૂર્યનો આથમે બારામુલ્લામાં, એટલે લાઇટ, નેચરલ લાઇટ જાય એટલે યુ આર નોટ એલાઉડ ટુ ગો એનીવેર. એવી પરિસ્થિતિમાં રાતના 9:30 વાગે જોવે છે એમની ઉંમરની દીકરીઓ કામથી પાછે જઈ રહી છે, એમના માટે નવાઈની વાત હતી. સો ઓપરેશન સદભાવનાએ આ વસ્તુ કરી. એટલે જ્યારે અમે પાછા 15 દિવસ પછી બારામુલ્લામાં ગયા તો તમારા જેવા જે મીડિયાના મિત્રો બધા હતા તો દે વેર ઓલ રેડી કે શું થયું છે, ખબર પડે. આવી રીતે ફર્સ્ટ ટાઈમ કાશ્મીર, બારામુલ્લાથી મહિલાઓ આર્મી સાથે આવી રીતે ગઈ છે. સો જ્યારે એ લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા, કોઈ અતિશયોક્તિ નથી કૃષ્ણામાં, પણ એ દીકરીઓ મને ગળે વળગીને રડી છે કે મેમ હमें वही भारत में रहना है, वो अच्छा भारत है, हमारा भारत है, हम इसी भारत के हैं. સો અત્યારે હું કહું છું, મને રૂવાડા ઊભા થાય છે આ વસ્તુને. આટલા વર્ષો પછી બહુ જ ક્રિસ્ટલ ક્લિયર છે આ પ્રસંગ મારા મસ્તિષ્કમાં કે કઈ રીતે એ જે 15 મહિલાઓ, 200 મહિલાઓને આર્મીના ઓપરેશન સદભાવના એના માધ્યમથી અમે એમને નથી જાગૃત કર્યા, એ 200 પરિવારોને જાગૃત કર્યા છે, 200 સોસાયટીઝને જાગૃત કર્યા છે. અને દેટ ઇઝ વાય વી સે વેન યુ એજ્યુકેટ અ મેન, યુ એજ્યુકેટ અ પર્સન. But when you educate a woman, you educate an entire family. So that was the entire operation Sadbhavna. અને જ્યારે હું પોસ્ટિંગ આવતી હતી પાછી તો બધી દીકરીઓ એટલે મારા કરતાં બધા બહુ મોટી ઉંમરના હતા. આઈ વોઝ હાર્ડલી 24 years and they were 45 years. But since I was in the role of a protector, I was in a role of an educator, એટલે મારો એવો સંબંધ થયો હતો એમની સાથે. So they all gave me a gift. And I said, no, I'm in uniform, હું ગિફ્ટ ન લઈ શકું. સો દે ઓપન ડેટ અને કીધું મેમ આ ગિફ્ટ નથી, તમને અમે જે વિશ્વાસ આપ્યો છે ને એની પછી તમે આ જે સ્વિંગ મશીન આપ્યું હતું કે અમે પણ કંઈક કરી શકીએ અમારા પરિવાર માટે, એ જે કોન્ફિડન્સ આપ્યો હતો ને, એ સ્વિંગ મશીન પર આ પહેલું સીવેલું સલવાર કમીઝ છે જે અમે તમને આપીએ છીએ. સો ઇટ વોઝ દેટ ઇમોશનલ કનેક્ટ વિથ ધેમ. અને આજ સુધી મારી પાસે સલવાર કમીઝ હજી પણ છે. સો ધીસ એ કનેક્ટ એમનો કેપ્ટન મીરા સાથે નહોતો, એ કનેક્ટ એમનો આર્મી સાથે થયો, એ કનેક્ટ એમનો ભારત સાથે થયો કે અમે આ ભારતના એક અભિન્ન અંગ છે. એટલે આ કન્ટિન્યુઅસ જે આ ઓપરેશન સદભાવના અને એવા ઘણા બધા બીજા પ્રોજેક્ટ્સ છે જે આર્મી કરી રહ્યું હતું, એ સિવાય ઘણી બધી એજન્સીઝ કરી રહ્યું હતું, એમના કન્ટિન્યુઅસ પ્રયાસથી આર્ટિકલ 370 જે છે એબ્રોગેટ થઈ શકે. સો દેટ વોઝ અ બિગ માઇલસ્ટોન. આજના એપિસોડમાં બસ આટલું જ. આવા રસપ્રદ પ્રશ્નો સાથે હવે મળીશું આવતા એપિસોડમાં.